નવગામ માછી સમાજ બાકરીયા વિભાગ દ્વારા બોરડી મુકામે પ્રથમ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન 5 નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપ સૌ દર્શકોનું સ્વાગત છે। પરિવર્તનની લહેર અને સામાજિક એકતાના દર્શન કરાવતા નવગામ માછી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ બાકરીયા વિભાગ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવ આજે બોરડી ખાતે અત્યંત ઉત્સાહપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થયો હતો। આ પ્રસંગે સમાજની 5 દીકરીઓએ ભવ્ય આયોજન વચ્ચે નવજીવનની શરૂઆત કરી હતી। સામાજિક જાગૃતિ અને સહકારનું ઉત્તમ ઉદાહરણ। આજના મોંઘવારીના યુગમાં મધ્યમ વર્ગ માટે દીકરીના લગ્નનો ખર્ચ ઉઠાવવો કપરો બન્યો છે, ત્યારે આવા સમૂહ લગ્નો આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યા છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બોરડી તથા નવગામ ગામના યુવાનો, વડીલો અને મહિલાઓએ રાત દિવસ મહેનત કરી અશક્ય કાર્યને શક્ય કરી બતાવ્યું છે। દાતાશ્રીઓની ઉદારતા। આ પ્રસંગે માછી સમાજ તેમજ અન્ય સમાજના દાતાશ્રીઓએ ઉદાર હાથે કન્યાદાન અને દાન આપીને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। આયોજકો દ્વારા તમામ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કુદરતની મહેરબાની। ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે પણ કુદરતી વાતાવરણ અનુકૂળ રહેતા દૂર દૂરથી પધારેલા મહેમાનો અને સ્નેહીજનોએ શાંતિપૂર્વક પ્રસંગનો આનંદ માણ્યો હતો। સમાજ પરિવર્તનની દિશામાં આગે કદમ। ઉલ્લેખનીય છે કે અગાઉ નવગામ માછી સમાજ દરી વિભાગ દ્વારા 45 વર કન્યાઓના સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। હવે બાકરીયા વિભાગે પણ આ પહેલને આગળ ધપાવી છે। સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે જો સમગ્ર માછી સમાજ આ રીતે સંગઠિત થઈને સમૂહ લગ્નોત્સવની પરંપરા જાળવી રાખશે તો સમાજ શૈક્ષણિક, આર્થિક અને સામાજિક રીતે ચોક્કસ પ્રગતિ કરશે। આ આયોજન માત્ર એક ઉત્સવ નહીં પણ સમાજમાં આવનાર મોટા પરિવર્તનની શરૂઆત છે। આ સફળતા બદલ બોરડી ગ્રામજનો અને આયોજક સમિતિને ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ। પણ હાલો દીકરીને લગ્ન કરવા